અગનભઠ્ઠી બની ગયેલા ગુજરાત માટે હવે કુદરતી એસી શરૂ થવાનું છે। એકાદ દિવસ પછી બધા ગુજરાતીઓને ગરમીમાંથી જબ્બર રાહત મળી શકે છે। આ આગાહી હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ કરી છે। અથરેયાના દાવા પ્રમાણે 14 માર્ચથી 18 માર્ચ સુધીમાં તાપમાનમાં ધરખમ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હળવું વાદળછાયું વાતાવરણ પણ છવાઈ શકે છે। હાલ આગ ઝરતી ગરમીનું કારણ અરબ સાગરનું એન્ટી સાયક્લોન છે। એ એન્ટી સાયક્લોનના કારણે પવનની દિશા બદલાઈ ગઈ। ગુજરાત પર ઉત્તરમાંથી આવતા પવનો દિશા બદલીને ઉત્તર પૂર્વ તરફથી આવવા લાગ્યા। આ પવનો આસપાસના રાજ્યોની જમીની સપાટી પરથી થઈને આવતા હોવાથી તાપમાન એકાએક ઊંચકાયું અને સીધું જ 43 ડિગ્રી સુધી પહોંચી ગયું। જો કે અથરેયાના દાવા પ્રમાણે હવે અરબ સાગરનું એન્ટી સાયક્લોન નબળું પડશે, જેના કારણે ન માત્ર પવનની દિશા બદલાઈ જશે, પરંતુ અત્યારની તુલનામાં પવનો થોડા ઠંડા પડી જશે, કારણ કે હવે ગુજરાતમાં આવતા પવનો અરબ સાગરમાંથી ફૂંકાશે। સ્વાભાવિક રીતે જ સમુદ્રમાંથી આવતા પવનો ઠંડા હશે અને ગરમીમાંથી મોટી રાહત મળશે, જેના કારણે ગુજરાતનું તાપમાન 43 ડિગ્રીથી ગગડીને 36 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે। અથરેયાના દાવા પ્રમાણે હાલ અરબ સાગરમાં લક્ષદ્વીપ નજીક એક લો પ્રેશર એરિયા પણ સર્જાયો છે, જેના કારણે ભેજ મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી પહોંચશે। રાજ્યમાં હળવા વાદળો પણ છવાઈ શકે છે, જે ગરમીમાંથી રાહત આપી શકે છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 માર્ચથી ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે, સાથે જ હળવા માવઠાની પણ આશંકા વ્યક્ત કરી છે। અત્યારે ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે। તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં તારીખ 13-14માં આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતાં ક્યાંક છાંટા થઈ શકવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે। આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે। મધ્યપ્રદેશના પૂર્વીય ભાગોમાં હવામાનમાં પલટો આવશે, એટલે હવે એક પછી આવતા હવામાનના પલટા આ વખતે અલગ પ્રકારના છે। ક્યાંક પૂર્વમાં તો ક્યાંક પશ્ચિમમાં તો ક્યાંક દક્ષિણમાં અને વિવિધ ભાગમાં હવામાનમાં પલટા આવશે, પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।